સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલું ગોરઠિયા મહાદેવ મંદિર. આ મંદિરનો સંબંધ ગૌતમ ઋષિ સાથે છે, તો ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓનો જીવંત ઇતિહાસ પણ છે. ત્યારે ચાલો શ્રાવણ માસના પવિત્ર મહિનામાં જાણીએ ગોરઠિયા મહાદેવ મંદિરના પૌરાણિક મહત્વને. મેશ્વો નદીના કિનારે આવેલું પવિત્ર ગોરઠિયા મહાદેવ મંદિર. શિવા શિવમ શિવા શિવમ મયમ નમામ્યહમ નમઃ શિવા શિવમ શિવા શિવમ મયમ નમામ્યહમ નમઃ કર્પૂર ગૌતમ ઋષિની તપસ્યાનું પ્રતીક. સપ્ત ઋષિઓમાંથી એક એવા ગૌતમ ઋષિને ગૌ હત્યાનું પાપ લાગ્યું અને પછી તેમણે 1108 શિવલિંગની સ્થાપનાનો સંકલ્પ લીધો, જે અંતર્ગત ગુજરાતના પાવન પ્રદેશમાં ગોરઠિયા મહાદેવની સ્થાપના કરી. અહીંયા ગૌતમ ઋષિએ લાંબો સમય સુધી રોકાણ કર્યું. 3 ગુફાઓનું નિર્માણ પણ કરાવ્યું, જ્યાં ગૌતમ ઋષિ તપ અને ધ્યાન કરતા હતા. એમાંના જે ગૌતમ ઋષિ થઈ ગયા, સારા હિન્દુ જ્યારે એમના ઉપર આર પંપાળા નો આરોપ લાગવામાં આવ્યો, એ વખત એમને સારા હિન્દુસ્તાનની અંદર 1108 જ્યોતિર્લિંગ મહાદેવની સ્થાપના કરેલી. એમાંનું આપણું આ સાબરકાંઠા જિલ્લાનું ગૌતમેશ્વર મહાદેવ છે. આ મંદિર પ્રત્યે ભક્તોને અનેરી શ્રદ્ધા છે, તો અહીંયાનું શાંત વાતાવરણ ભક્તોને અનેરી શાંતિ આપે છે. તો કેટલાય ભક્તો અહીંયા પગપાળા દર્શને આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારે અનેરો ભક્તિમય માહોલ હોય છે. મંદિર પરિસરમાં આઠમનો મેળો પણ ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. બાજુમાં મેશ્વો નદી છે, ગોરઠિયા ચેક ડેમ છે, એટલે આ બંધ છે. અને અમે બધા પિકનિક માટે બાળકોને લઈને અહીંયા આવીએ છીએ અને તખત કરતે અમુક વખતે ચાલતા પણ આવીએ છીએ. શ્રાવણ માસમાં દર સોમવારે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને રોજ 12 માસ સોમવાર હોય ત્યારે દર્શન કરવા આવીએ છીએ અને મહાદેવજી અમારી મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા ગોરઠિયા મહાદેવનું મંદિર છે. બધા શ્રાવણ માસમાં અહીંયા ઘણા ભક્તો આવે છે સેવા માટે. અમે પણ ફેમિલી સાથે આવીએ છીએ અને ભગવાનની પૂરી શ્રદ્ધાથી અહીંયા પૂજા અર્ચના કરીએ છીએ. આમ ગુજરાતના ખૂણે ખૂણે અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. તેમાંનું એક છે ગોરઠિયા મહાદેવ મંદિર, કે જે ગૌતમ ઋષિની પ્રાયશ્ચિત કથાનું જીવંત ઉદાહરણ છે. તો આજે પણ લાખો શ્રદ્ધાળુઓ માટે આશા અને શાંતિનું કિરણ પણ છે ગોરઠિયા મંદિર. નીતિન પટેલ, TV 13 ગુજરાતી, સાબરકાંઠા.